અને હવે સમાચાર વિસ્તારથી જોઈએ તો કડીમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના આકરા તેવર જોવા મળ્યા। ચંપાબા ટાઉન હોલમાં એપીએમસીના કાર્યક્રમમાં તેમણે જાહેર મંચ પરથી નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે ગોરખ ધંધા કરવાના અને ભાજપનો પટ્ટો લગાવવાનો આ ખોટી વાત છે। હવે બધાને ખબર પડી ગઈ છે એટલે છેતરાતા નથી। સહકાર આપવાની ભાવના લોકોમાં ઓછી થઈ ગઈ છે। બધાને સસ્તા જોઈએ છે, સસ્તામાં બેઠેલા અને લોકો આગળ કરે છે તો બધાને સત્તા જોઈએ છે તેવી પણ તેમણે વાત કરી છે। તો સાથે જ કોઈ હોદ્દા પર આવી જાય એનાથી આખો પક્ષ ચાલે એવું નથી હોતું। કશું ન કરો તો એકબીજાને નડવાનું બંધ કરો। છેલ્લા 10 વર્ષમાં સંઘર્ષ નથી જોયો, પક્ષની જાહોજલાલી જોઈ છે। માતાના ખોળામાં ઉછર્યા હોય એટલે બાપને ન ભૂલી જવાય તેવું પણ તેમણે કહ્યું। ખોટું કરનારા 2-3 મંત્રીઓ પોલીસ કેસમાં અત્યારે જેલમાં બંધ છે, પરંતુ બીજી બાજુ ખેડૂતોને સંબોધતા તેમણે કહ્યું કે ખેડૂતને ખબર જ નથી હોતી કે મંત્રીઓ લોન લઈ અને વાપરી નાખે છે। ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ કડી અને કડી તાલુકા ખરીદ વેચાણ સંઘ કડી દ્વારા એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને આમંત્રિત કરવામાં આવ્યા હતા। આ સાથે રાજ્યપાલ પણ જાહેર મંચ પર જોવા મળ્યા હતા। नहीं तो धंधा गोरख धंधा करवाना અને આગળ ગાડીમાં ભારત ભાજપનો દુપટ્ટો લગાવવાનો। હવે બધાને બધી ખબર છે એટલે કોઈ હવે બહુ છેતરાતો નથી। શરૂઆતમાં લોકો છેતરાતા હતા અને પોતાનામાં સાચું શું છે એ સહકારી ભાવના બતાવવી જોઈએ। જો આપણે ચૂંટાઈએ ગમે ત્યાં પણ વતન એ વતન છે, સમજી લેજો। હું મહેસાણા ચૂંટાતો હતો પણ મારા બધા ભાષણોમાં મહેસાણા અને કડી બેની વાત આવતી હતી। માના ખોરામાં ઉછર્યા હોઈએ પણ બાપને ભૂલાય નહીં ભાઈ। એ મા બાપ બેને યાદ રાખવા પડે કે જ્યાં ચૂંટાય એની તો સેવા કરવી જ પડે, એ તો ફરજ છે। ના ફરજ બજાવો તો પછી બીજી ચૂંટણીમાં આપણે તકલીફ પડે। અને રાજકારણનો બીજો એક સિદ્ધાંત કહું, બધાને સત્તા જોઈએ છે, સત્તા ઉપર બેઠેલા જ બધા આગળ